તો કેરિયા ગામ માનવતાવાદી ગ્રુપ ટિફિન સેવા આજથી લગભગ 7-8 વર્ષ પહેલા લાલુબાપુએ શરૂ કરેલું અને એને આ વિચાર આવેલો અને ત્યારે એની બહુ મહેનત કર્યું, પણ સમય એવો છે કોરોના કાળમાં એનો સ્વર્ગવાસ થયો, પણ છતાંય આજની તારીખમાં એનો વિચાર છે ને એ વિચાર હજી ચાલુ છે. આજ એટલો બધો સમય થયા હોવા છતાં એક દિવસ વાવાઝોડું હતું ત્યારે એક દિવસ ટિફિન પડ્યો હતો. આ ટિફિન કોણ ખાય છે? જેને કોઈ સહારો નથી, જેને કોઈ દીકરા રાખતા નથી અથવા તો દીકરા છે નહીં, અહીંયા એકલા રહે છે, એને આ ટિફિન સેવાનો લાભ આપે છે. તો આ ટિફિન સેવામાં જેને કેરિયા થકી આખું ગામ ચલાવે છે અને અમુક લોકો બહારના પણ આમાં 5-10% ફાળો આપે છે. કોઈ પાસે ફાળો લેવા જતા નથી, કોઈ પાસે ઉઘરાવતા નથી, એની મેળે જે આવે છે એનાથી આ ટિફિન સેવા હાલે છે. અમારા હીરાભાઈ દરરોજ રસોઈ બનાવી અને ટિફિન કમ્પ્લીટ કરી અને મેકી દે અને અહીંથી ગાડી લઈને 1 રૂપિયો લીધા વગર એના ઘર સુધી ટિફિન પોગાડે છે. એવું આ માનવતાવાદી ગ્રુપ છે. ત્યારે એક દિવસના 2500 રૂપિયા 2 ટાઈમની રસોઈના, કોઈનો બર્થડે હોય, કોઈના મરણ તિથિ હોય, કોઈને શ્રાદ્ધ આવતું હોય, એવા દિવસોમાં અહીંયા લોકો 2500 રૂપિયા આપીને 2 ટાઈમની રસોઈ આપે છે. અને ખરેખર કરવા જેવું કાર્ય છે. બર્થડેમાં આપણે કેટલા રૂપિયા આમ તેમ ઉડાડી દેતા હોય, તો આવા લોકો, જે નિરાધાર લોકો, જેને કોઈ સહાય નથી, જેની પાસે કોઈ માણસ નથી, એવા વૃદ્ધ લોકો આ ટિફિનનો લાભ લે છે. તો આ ટિફિનની અંદર આ બને ત્યાં સુધી જો આપણને મોજ આવે તો હું એની ઉપર એક ડિસ્પ્લે ઉપર નંબર લખું છું, અમારા એ ટ્રસ્ટી છે, એમને ફોન કરી અને આપ આપી શકો છો. તો અમારો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો અને બધાને જઈશું.